ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા એસિડ બેઝ ટાઇટ્રેશનમાં જોઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન તથા અનુમાપન આલેખ વિશે. હવે આજે આપણે અહીંયા જોઈશું પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન તથા અનુમાપન આલેખ. લાસ્ટ લેક્ચર્સમાં આપણે જોઈ ગયેલા છીએ કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન કેવી રીતે કરી શકાય. તો એ પરથી તમે અહીંયા ઇઝીલી પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન કેવી રીતે કરી શકાય એ ઇઝીલી તમે સમજી શકશો. તો શરૂઆત કરીએ આપણે અહીંયા પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન. તો જેમાં પ્રબળ બેઝ તરીકે આપણે અહીંયા NaOH લીધો, ત્યાર પછી પ્રબળ એસિડ તરીકે આપણે પ્રબળ એસિડ તરીકે HCl લઈએ. હવે NaOH પ્લસ HClની રિએક્શન કરીએ તો આપણને ક્ષાર એટલે કે સોડિયમ ક્લોરાઇડ ક્ષાર સ્વરૂપે મળે છે અને પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રકારના અનુમાપન 4 તબક્કામાં જોવા મળે છે, જેમાં મર્યાદા, મુખ્ય ઘટક અને નોંધ કરીએ આપણે કે જેમાં નંબર 1 છે અનુમાપક ઉમેરતા પહેલાં. તમને ખ્યાલ જ છે બધી તબક્કાની કે અનુમાપક ઉમેરતા પહેલાં કે જેમાં મુખ્ય ઘટક તરીકે NaOH રહેલો છે અને નોંધમાં આપણે લઈ શકીએ કે NaOH એ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. ત્યાર પછી નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં. હવે સમતુલ્ય બિંદુ પહેલાં કોનિકલ ફ્લાસ્કમાં શું હશે તો તે પણ તમને ખ્યાલ છે કે અહીંયા પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન કરીએ છીએ. તો કોનિકલ ફ્લાસ્કમાં NaOH, ત્યાર પછી ડ્રોપ બાય ડ્રોપ આપણે HClનું ઉમેરતા જઈશું એટલે ક્ષાર બનતો જશે. એટલે NaOH પ્લસ NaCl અથવા તો NaOH પ્લસ HCl. એને નોંધમાં આપણે લખી શકીએ કે જેમાં પ્રબળ બેઝ વધારે પ્રમાણમાં હશે, પ્રબળ એસિડ ઓછા પ્રમાણમાં ઉમેર્યો આપણે તો પ્રબળ બેઝ તરીકે વર્તે એમ કહી શકાય. નંબર 3 સમતુલ્ય બિંદુએ. સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જશે એટલે માત્ર ને માત્ર અંદર ક્ષાર જ રહેશે. એટલે NaCl મુખ્ય ઘટક તરીકે ને નોંધ લઈ શકાય કે એ તટસ્થ બની જશે અથવા તો શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. ત્યાર પછી નંબર 4 સમતુલ્ય બિંદુ પછી. હવે સમતુલ્ય બિંદુ પછી NaCl તો કોનિકલ ફ્લાસ્કમાં છે જ, પણ વધારાનો આપણે ટાઇટ્રેશન દરમિયાન ટાઇટ્રન્ટને અંદર એડ કરીએ છીએ એટલે કે અનુમાપકને આપણે એડ કરીએ છીએ જે HCl ને એડ કરીએ છીએ તો જે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. હવે નેક્સ્ટ જોઈએ કે આ 4 તબક્કા દરમિયાન pH શોધવા માટેના સૂત્રો. તો જેમાં નંબર 1 છે અનુમાપક ઉમેરતા પહેલાં અથવા તો શરૂઆતમાં pHની ગણતરી. તો તેનું સૂત્ર છે OH-. અહીંયા NaOH કોનિકલ ફ્લાસ્કમાં છે અને બેઝિકલી પ્રોસેસ થાય છે એટલે સૂત્ર આવશે OH- શરૂઆતમાં બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ એટલે કે દ્રાવણનું કુલ કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. અહીંયા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા મેળવ્યા પછી POH log OH- કે જેમાં OH- ની વેલ્યુ પુટ કરવાથી આપણને POHની વેલ્યુ મળી જશે. ત્યાર પછી pKw pH પ્લસ POH-. આ સૂત્ર પરથી pHની વેલ્યુ આપણે ડિફાઇન્ડ કરવાની છે. તો pH 14 POH- થાય, જેમાં POHની વેલ્યુ પુટ કરવાથી આપણને pHની વેલ્યુ મેળવી શકાય છે. નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં. સમતુલ્ય બિંદુ પહેલાં POH- શરૂઆતમાં બેઝના મોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા, જેમાં OH- વેલ્યુ મેળવ્યા બાદ POH log OH- કે જેમાં OH- વેલ્યુ પુટ કરવાથી pHની વેલ્યુ આપણે સૂત્ર પરથી શોધી શકીએ છીએ. ત્યાર પછી નંબર 3 છે સમતુલ્ય બિંદુએ. હવે તમને ખ્યાલ છે કે સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થશે. NaOH પ્લસ HCl સમાન
સાંદ્રતા ધરાવતા હોય અને સમાન દ્રાવણ મિક્સ કરવામાં આવે તો સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય. તો એ જ વસ્તુ અહીંયા થશે કે જેમ આપણે લાસ્ટ પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝની અંદર જોઈ ગયા હતા, સેમ એ જ વસ્તુ અહીંયા પણ થશે કે પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડની અંદર પણ એ જ વસ્તુ જોવા મળશે કે સમતુલ્ય બિંદુએ OH માઇનસ પ્લસ H પ્લસ ઇઝ ઇક્વલ ટુ H2 એટલે કે પાણી. હવે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ PKW થાય. તો pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ PKWની વેલ્યુ છે 14 ઇઝ ઇક્વલ ટુ 14. અહીંયા સમતુલ્ય બિંદુએ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ H પ્લસ થાય. હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા સમતુલ્ય બિંદુએ સમાન થઈ જશે. માટે આપણે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ H પ્લસ સ્ક્વેર લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻14 થાય. તો H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √10⁻⁻14 ધેન H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7. હવે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H પ્લસ, જે સૂત્રની અંદર આપણે H પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતાની વેલ્યુ પુટ કરવાથી pH ઇઝ ઇક્વલ ટુ 7 મળે કે જે આપણને અહીંયા ન્યુટ્રલ મળે છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4 સમતુલ્ય બિંદુ પછી. સમતુલ્ય બિંદુ પછી અહીંયા HClનું પ્રમાણ દ્રાવણમાં વધશે. હવે આપણે અહીંયા પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન લાસ્ટમાં જોઈ ગયા, એનાથી આપણને અહીંયા ઉલટું મળે છે. અહીંયા વધારે પ્રમાણમાં HCl એડ થાય છે કારણ કે આપણે બ્યુરેટમાં અહીંયા HCl ભરેલો છે, ટાઇટ્રન્ટ તરીકે HCl લીધેલો છે. એટલે સમતુલ્ય બિંદુ પછી વધારાનો HCl એડ કરવામાં આવશે. તો અહીંયા HCl એડ કરવામાં આવે એટલે આપણે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મળે. તો હાઇડ્રોજન આયન H પ્લસ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે આપણું કે ઉમેરેલા એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. ને pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H પ્લસ. ઓકે, હવે આપણે એના લગતો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે, તમને એક્ઝામમાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે 100 ml 0.1 નોર્મલ NaOHનું 0.1 નોર્મલ HCl વડે અનુમાપન કરવામાં આવે છે. તો અનુમાપનની શરૂઆતમાં દ્રાવણની pH સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ બાદ દ્રાવણની pH ગણો. તો એમાં આન્સર તરીકે આપણે સૌપ્રથમ તો રિએક્શન બતાવીએ કે આપણને અહીંયા 100 ml 0.1 નોર્મલ NaOH આપેલો છે અને 0.1 નોર્મલ HCl વડે આપણે એનું ટાઇટ્રેશન કરવાનું છે. બંનેની નોર્માલિટી સમાન છે. હવે 100 ml 0.1 નોર્મલ NaOH છે અને 0.1 નોર્મલ HClને બ્યુરેટમાં ભરવાનો છે અને NaOHને કોનિકલ ફ્લાસ્કમાં લેવાનો છે. હવે અહીંયા રિએક્શન થશે કે NaOH એટલે કે પ્રબળ બેઝ પ્લસ HCl પ્રબળ એસિડ. પ્રબળ બેઝ પ્લસ પ્રબળ એસિડનું અનુમાપન કરીએ તે દરમિયાન આપણને અહીંયા NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ ક્ષાર સ્વરૂપે મળશે અને પાણીનો અણુ દૂર થશે. આ પ્રકારના અનુમાપન 4 તબક્કામાં વહેંચી શકાય છે, જે અહીંયા તમને 4 તબક્કા અલગ અલગ રીતે દર્શાવવાના થાય કે જેમાં મર્યાદા, મુખ્ય ઘટક અને નોંધ. નંબર 1 અનુમાપક ઉમેરતા પહેલાં NaOH હશે મુખ્ય ઘટક તરીકે, જે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. ત્યાર પછી નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં કોનિકલ ફ્લાસ્કમાં NaOH પ્લસ NaCl હશે અને તે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. નંબર 3 સમતુલ્ય બિંદુએ NaCl હશે કોનિકલ ફ્લાસ્કમાં અને જે શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. ત્યાર પછી સમતુલ્ય બિંદુ પછી NaClની અંદર HClને એડ કરવામાં આવે છે વધારે, તો જે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. નંબર 1 શરૂઆતમાં pHની ગણતરી, અથવા તો એમ કહી શકાય કે અનુમાપક ઉમેરતા પહેલાં pHની ગણતરી, અથવા તો એમ પણ લખી શકાય કે 0.0 ml NaOH ઉમેરતા pHની ગણતરી. તો અહીંયા 0.0 ml એટલે કે બિલકુલ પ્રમાણમાં NaOH આપણે ઉમેરવાનો જ નથી અને pHની ગણતરી કરવાની છે. તો OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે શરૂઆતમાં બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. અહીંયા શરૂઆતમાં બેઝના મિલીમોલ તમને 100 ml એક્ઝામ્પલમાં
આપેલું છે કે 100 ml 0.1 નોર્મલ NaOH લેવાનો છે અને 0.1 નોર્મલ HCl સાથે અનુમાપન કરવાનું છે. તો શરૂઆતમાં બેઝના મિલીમોલ 100 માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલ. શરૂઆતમાં તટસ્થીકરણ થતું જ નથી, તો 0 ડિવાઈડ બાય એસિડનું કદ 100 ml પ્લસ બેઝનું કદ 0 ઇન્ટુ બેઝની સાંદ્રતા. તમને બંનેની સાંદ્રતા અહીંયા સમાન આપેલી છે. અહીંયા બેઝની સાંદ્રતા છે 0.1 નોર્મલ, તો 0.1 ઇઝ ઇક્વલ ટુ 100 બાય 100 ઇન્ટુ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 0.1 ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁻⁻1. તો હવે અહીંયા પીઓએચની વેલ્યુ ફાઇન્ડ થશે. હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા આપણે મેળવી છે, તો પીઓએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ. તો OH માઇનસની જે વેલ્યુ મળી એને આપણે અહીંયા પુટ કરવાથી POH ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. હવે POHની વેલ્યુ મળી ગઈ, આપણે તો pHની વેલ્યુ શોધવાની છે. તો આપણું પાસે સૂત્ર છે pKw ઇઝ ઇક્વલ ટુ pH પ્લસ POH માઇનસ. તો pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 1. તો pHની વેલ્યુ આપણને મળશે 13. આ રીતે pHની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. હવે જોઈએ નંબર 2, સમતુલ્ય બિંદુ પહેલા દ્રાવણની pH. તો હવે સમતુલ્ય બિંદુ પહેલા દ્રાવણની pH, જેમાં નંબર 1 તરીકે લઈએ 50 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા. અહીંયા 50 ml ઉમેરીએ છીએ, 100 કરતાં ઓછું જેટલું ઉમેરશું એ બધું સમતુલ્ય બિંદુ પહેલા દ્રાવણની pH મળશે આપણને. તો સૂત્ર છે OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શરૂઆતમાં બેઝના મિલીમોલ 100 ml છે માઇનસ તટસ્થિત થયેલ બેઝના મોલ. જેટલો HCl એડ થશે કોનિકલ ફ્લાસ્કમાં એટલું તટસ્થીકરણ બેઝનું થશે. તો તટસ્થીકરણ બેઝનું થાય છે અહીંયા 50 ml ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા છે 0.1. મેળવતા અહીંયા આપણને વેલ્યુ મળે છે 3.33 ગુણ્યા 10⁻². હવે POH માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ, જેમાં વેલ્યુ પુટ કરવાથી POHની વેલ્યુ 1.48 મળે છે. અને જેને આપણે pH શોધવા માટે સૂત્ર છે pKw ઇઝ ઇક્વલ ટુ pH પ્લસ POH માઇનસ. તો pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH માઇનસની વેલ્યુ છે 1.48. તો pHની વેલ્યુ મળે છે 12.52. હવે જોઈએ અહીંયા આપણે કે 90 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા. હવે અહીંયા 90 ml 0.1 નોર્મલ HCl ઉમેરવાનો છે. તો સૂત્ર છે OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. હવે અહીંયા આપણે શરૂઆતમાં બેઝના મિલીમોલ, તો જે 100 ml છે, તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ 90 ml. જેટલો બે HCl એડ થશે એટલું તટસ્થીકરણ થશે. ત્યાર પછી એસિડનું કદ પ્લસ બેઝનું કદ. એસિડનું કદ આપણે 100 ml છે અને બેઝનું કદ 19 ml આપણે એડ કર્યો એટલે 19 ml ઇન્ટુ બેઝની સાંદ્રતા જે 0.1 નોર્મલ છે, જે પરથી આપણને અહીંયા મળે છે વેલ્યુ 5.26 ઇન્ટુ 10⁻³ જે વેલ્યુને અહીંયા POH માઇનસની અંદર પુટ કરવાથી POHની વેલ્યુ આપણને 2.28 મળે છે. જે આપણને POH માઇનસની વેલ્યુ મળે છે, આપણને pHની વેલ્યુ ડિફાઇન્ડ કરવા માટે સૂત્ર pKw ઇઝ ઇક્વલ ટુ pH પ્લસ POH માઇનસ, જેમાં જે પરથી pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH માઇનસ, જ્યાં POHની વેલ્યુ 2.28 પુટ કરવાથી pHની વેલ્યુ 11.73 મળે છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ 90 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા. સૂત્ર છે તમારી પાસે POH માઇનસ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં બેઝના મોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા, જે પરથી આપણને અહીંયા POH માઇનસ
ની સાંદ્રતા 5 × 10⁻⁴ મળે છે, જે વેલ્યુને આપણે અહીંયા OH માઇનસમાં પુટ કરવાથી 5 × 10⁻⁴ મળે છે, જે પરથી POH માઇનસ 3.3 એટલે કે POHની વેલ્યુ આપણને 3.3 મળે છે, જે પરથી pHની વેલ્યુ ડિફાઇન કરવાથી pHની વેલ્યુ આપણને 10.7 મળે છે. ત્યાર પછી આગળ જોઈએ 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા સૂત્ર છે તમારું OH માઇનસ શરૂઆતમાં બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ઇન્ટુ બેઝની સાંદ્રતા ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ. આ પરથી આપણને POH ની વેલ્યુ મળે છે 4.3 અને જે સૂત્ર પરથી pH આપણને 9.7 મળે છે. ત્યાર પછી આગળ જોઈએ સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH. હવે સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH અથવા તો એમ કહી શકાય કે 100 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા 100 ml NaOH કોનિકલ ફ્લાસ્કમાં આપણી પાસે છે અને 100 ml જ 0.1 નોર્મલ HCl આપણે એડ કરીશું તો બંને સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થશે એટલે સંપૂર્ણ તટસ્થીકરણ થશે, એટલે આપણને ખબર છે કે ત્યાં સમતુલ્ય બિંદુ મળશે અને pH ન્યુટ્રલ બની જશે. બંનેની સાંદ્રતા સમાન છે અને સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થાય છે એટલે સોલ્યુશન ન્યુટ્રલ બની જશે. એટલે pHની વેલ્યુ ન્યુટ્રલ ક્યારે બને કે pHની વેલ્યુ 7 હોય ત્યારે, એટલે આપણને અહીંયા pHની વેલ્યુ 7 મળશે. જે સમતુલ્ય બિંદુએ OH માઇનસ H પ્લસ એટલે કે હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા સમાન થાય છે, જેથી આપણને અહીંયા pHની વેલ્યુ 7 મળે છે. દેન આગળ જોઈએ આપણે સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH. જેમાં સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pHની વાત કરીએ તો 100 ml થી ઉપર સોલ્યુશન જેટલું બી આપણે એડ કરીએ એ બધું સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH મળે આપણને. તો જેમાં નંબર 1 તરીકે લઈએ અહીંયા કે 100.1 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ. અહીંયા 0.1 ml જેટલું વધારે પ્રમાણમાં HCl એડ કરવામાં આવે છે સમતુલ્ય બિંદુ પછી. તો અહીંયા સમતુલ્ય બિંદુ પછીની વાત કરીએ એટલે એસિડિક સોલ્યુશન બનતું જશે, એટલે આપણને અહીંયા H પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મળશે. તો જેનું સૂત્ર છે ઉમેરેલા એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. જ્યાં ઉમેરેલા એસિડના મિલીમોલની વાત કરીએ તો જે આપણે HCl ઉમેરીએ છીએ એ 100.1 ml, તો 100.1 ml માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ. તો તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ તટસ્થીકરણ તો 100 mlનું થઈ ગયેલું છે, તો 100 ml ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ. તો એસિડનું કદ છે 100 ml ને બેઝનું કદ આપણે અહીંયા ઉમેરીએ છીએ 100.1 ml. ત્યાર પછી એસિડની સાંદ્રતા 0.1 નોર્મલ છે, જે પરથી આપણને અહીંયા 5 × 10⁻⁵ વેલ્યુ મળે છે. અહીંયા H પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મળે છે, તેને ડાયરેક્ટ pHના સૂત્રમાં પુટ કરવાથી pHની વેલ્યુ આપણને 4.3 મળે છે, જે આપણને અહીંયા 100.1 ml NaOH ઉમેરવાથી pHની વેલ્યુ 4.3 મળે છે. હવે નેક્સ્ટ જોઈએ કે 101 ml 0.1 નોર્મલ HCl ઉમેરતા. અહીંયા 101 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ છીએ એટલે કે 1 ml HCl અધિક્યમાં છે, એટલે કે 1 ml જેટલું HCl વધારે ઉમેરીએ છીએ 100 ml પછી, સમતુલ્ય બિંદુ પછી. તો સૂત્ર છે તમારું H પ્લસ ઉમેરેલા એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ઇન્ટુ એસિડની સાંદ્રતા ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ. અહીંયા તમને ઉમેરેલા એસિડના મિલીમોલ કે 101 એટલે કે 1 ml વધારે ઉમેર્યું છે, તો અહીંયા 101 જે ઉમેરેલા એસિડના મિલીમોલ ડિવાઈડ બાય માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ. જેટલા ml એસિડ તટસ્થિત થયેલા છે, તટસ્થીકરણ થયેલું છે, તો એ 100 ml છે. હવે એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. અહીંયા એસિડની સાંદ્રતા આવશે, પણ અહીંયા બંનેની સાંદ્રતા સમાન જ આપેલી છે, એટલે એસિડની સાંદ્રતા 0.1 નોર્મલ છે.
તે પરથી હાઇડ્રોજન આયનની સાંદ્રતા મેળવીએ તો આપણને 5 × 10⁻⁴ મળે છે, જેને ડાયરેક્ટ પીએચની સૂત્રની અંદર પુટ કરવાથી પીએચની વેલ્યુ 3.3 મળે છે. ત્યાર પછી આપણે જોઈએ અનુમાપન આલેખ. અનુમાપન આલેખની વાત કરીએ તો અનુમાપન આલેખ કેવો મળી શકે. હવે તમને એ વસ્તુ યાદ કરાવું કે આપણે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન જોયું તો જેમાં પીએચની અંદર વધારો થતો હતો. જેમ સમતુલ્ય બિંદુ પહેલાં પીએચ હોય ત્યારે પછી તટસ્થ હોય ત્યારે 7 પીએચ મળે અને ત્યાર પછી સમતુલ્ય બિંદુ પછી પીએચમાં વધારો જોવા મળતો હતો. એટલે કે આપણને અહીંયા પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝની અંદર ગ્રાફ આપણને આ રીતે મળતો હતો, આવી રીતે. પરંતુ અહીંયા ઉલટું છે, પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન છે, એટલે પીએચની અંદર ઘટાડો થતો જોવા મળશે. એટલે ફર્સ્ટ કે જ્યારે સમતુલ્ય બિંદુ પહેલાંની વાત કરીશું તો ત્યારે પીએચ આપણને મેક્ઝિમમ મળશે, ત્યાર પછી ન્યુટ્રલ બનશે અને પછી પીએચમાં ઘટાડો જોવા મળશે. આવું 0.1 નોર્મલ માટે પણ લઈ શકાય, 1 નોર્મલ માટે અને 0.01 નોર્મલ સાંદ્રતા બંનેની લઈએ તો પણ આપણને આ રીતે પીએચમાં ઘટાડો થતો જોવા મળે છે. અને જેમ પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન જોઈ ગયા તે જ વસ્તુ અહીંયા પણ એવો ડિફરન્સ ને બ્રેક જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલે સુધી રાખીએ.